છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે ટ્રાન્સફોર્મર બળી જતા છેલ્લા 3 માસથી લોકો અંધારામાં। વીજ કંપની દ્વારા 3 વાર ટ્રાન્સફોર્મર બદલાવવામાં આવ્યું, પરંતુ ટ્રાન્સફોર્મર 3 વાર બળી ગયું હોવાનું ગણું મધ્ય ગુજરાત વીજ કંપની ગાઈ રહી છે। સાથે લોકો વીજ ચોરી કરતા હોવાની ટ્રાન્સફોર્મર વારંવાર બળી જતા હોવાના અધિકારીઓનો અનુમાન માટે નવા કનેક્શન માટે લોકો અરજી કરે તો નવું ટ્રાન્સફોર્મર આપવામાં આવશે તેવું ડેપ્યુટી એન્જિનિયરનું તબલદી ફરમાન। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના ખેંદા ગામે 400 જેટલા લોકોની વસ્તી છે, ત્યારે ખેંદા ગામે 3 માસથી વીજ પુરવઠો નથી, લોકો અંધારામાં જીવી રહ્યા છે। જ્યારે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે। મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનોએ રજૂઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપની 3 વાર ટ્રાન્સફોર્મર બદલીને લગાવે છે, પરંતુ વારંવાર ટ્રાન્સફોર્મર બળી જાય। હવે અધિકારીઓનું નવું ટ્રાન્સફોર્મર ના લગાડતા ગ્રામજનોએ હાલ તો અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે। મધ્ય ગુજરાત વીજ કંપનીના લોકોએ રજૂઆત કરી ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર 10 હોર્સ પાવરનું ટીસી લગાવવામાં આવે, જ્યારે બીજા અન્ય લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર બળી જાય છે। જ્યારે ગામમાં ઓછા કનેક્શન માટે ગ્રામજનો વીજ કનેક્શન માટે નવા ફોર્મ ભરે અને વીજ કનેક્શન મેળવે જ નવું ટીસી લગાવવામાં આવશે તેવું તબદલદી ફરમાન જારી કરી દીધું છે। જ્યારે અત્યાર સુધી 10 હોર્સ પાવરનું ટીસી ચાલતું અને ગામમાં કોઈ વીજ ચોરી કરતું નથી, તો પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર આવા નિર્ણયથી આદિવાસી સમાજના લોકોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે। અને જો વીજ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે અધિકારી શું કરી રહ્યા છે? જ્યારે આદિવાસી વિસ્તારમાં લોકોને વીજળી મળે તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, લોકોને મફત મીટર આપવાની યોજના છે, ત્યારે ખેંદા ગામમાં અધિકારીઓ મનમાની કરી રહી અને ટ્રાન્સફોર્મર ના લગાડતા હાલ પ્રાથમિક શાળાના બાળકો, આંગણવાડી, નાના ભૂલકા તેમજ ગ્રામજનો લાઇટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે। અધિકારી પોતાના સત્તાનો પાવર સાઇડ ઉપર રાખી ગ્રામજનોની મુશ્કેલીનું હલ કરી નવું ટ્રાન્સફોર્મર લગાડી આપવામાં આવે તેવી માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। અમારા ગામમાં 3 મહિનાથી આ લાઇટ નથી। આંગણવાડીમાં છોરા આવે તે આ ગરમી બસ એમ કરીને નાહીને જાય છે, એટલે અમારા દીપીને લાઇટની જ અમારું જરૂર છે। હા બેન, શું સમસ્યા છે તમારા ગામની ને ત્યાં ક્યાં રજૂઆત કરી છે અને બાળકોને શું તકલીફ? મેં MGVCL નસવાડીમાં અરજી કરેલી છે અને 2 મહિનાથી લાઇટ ન છે અહીંયા ખેંદા સ્કૂલમાં બી નથી ને ગામમાં પણ નથી એમ। બાળકોને શું તકલીફ પડે? બાળકોને તો વાતાવરણ ચોમાસાના લીધે વર્ગમાં એમ કહો અવકાશ નથી મળતો, એટલે લાઇટ ને એવું હોય તો સારું રહે। બાળકો ગરમીમાં અત્યારે શેકાઈ રહ્યા છે, બબ્બે પંખા તો લાગેલા છે પણ લાઇટ નથી, શું તકલીફ શું બાળકોને? બાળકોને તો પંખા ને હોય તો સારું રહે ને। શિક્ષણમાં તકલીફ પડે? શિક્ષણ કાર્યમાં શું તકલીફ પડે? શિક્ષણ કાર્યમાં તો હું તે સરકાર જ્યોતિ ગ્રામ યોજનાની વાત કરે છે, તો અમારા ગામમાં 3 મહિનાથી બિલકુલ લાઇટ જ નથી અને એમાં ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે, એમાં બાળકો આવે પણ ગરમીના કારણે અમુક સમયે ઉઠીને પણ જતા રહે છે। અને આ વરસાદના દિવસે ખરેખર લાઇટની જરૂર હોય તો સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે આ ટીસી અમને ચાલુ કરી આપે। મારું ગામનું નામ ખેંદા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। બીજી વાત છે કે અહીંયા તમારે વોટર વર્ક્સના બોર બંધ છે, લાઇટ નથી, તો શું સમસ્યા પીવાના પાણીની? પીવાના પાણીની અત્યારે હાલમાં લાઇટ નથી તો પછી પીવાનું પાણી ક્યાંથી નીકળે? એટલે હવે નદીએ જઈને પાણી લાવે છે। અત્યારે ચોમાસામાં જીવજંતુઓ નીકળતા હોય, રાત્રે સાપ નીકળતા હોય, તો લાઇટ નથી તો નાના બાળકોને ભય કરો? સૌથી મોટો એ પ્રશ્ન છે કે અત્યારે જીવજંતુઓ વરસાદને કારણે નીકળતા હોય, સાપલિયા ને આમ તેમ, તો સૌથી મોટો ખતરો એ છે। લાઇટ હોય તો પછી કંઈક દેખીને પછી બહાર નીકળે ને, એટલે બહુ મોટો ખતરો છે અત્યારે વરસાદના દિવસે। સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે, શું કહેશો? સરકાર વિકસિત ગુજરાતની વાત કરે પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતની અંદર આ ગામ ખરેખર વિકસિતની અંદર છે કે પછી નથી। અહીંયા આવે તો ખબર પડે કેટલી તકલીફ ભોગવી રહી છે આ પબ્લિક। મારું નામ સુકરિયાભાઈ બાસીભાઈ ડુંગરાબીલ।